હંસનીને 3 બાળકો હતા. ત્રણેય ખૂબ જ પ્યારા હતા. એક દિવસ હંસનીએ એક ત્રીજા બાળકને જન્મ આપ્યો, જે બાકી બચ્ચાઓ કરતાં એકદમ જુદું હતું. તેની પાંખો અને ચાંચ સોનેરી હતા, તેથી તેની માતાએ તેનું નામ ગોલ્ડી રાખ્યું હતું. ઘણા દિવસો પસાર થયા પછી એક દિવસ, ગોલ્ડી બેટા, હવે ઘણા દિવસો થઈ ગયા છે. તારે ઉડતા શીખી લેવું જોઈએ. ચાલ પ્રયત્ન કરીને જો તો. અરે મમ્મી, હું કેટલી પણ પાંખ ફેલાવું તો પણ ઉડી જ નથી શકતો. મારી પાંખો અસલી સોનાની છે, તેથી જ કદાચ હું જીવનમાં ક્યારેય નહીં ઉડી શકું. ગોલ્ડી ઉદાસ થઈને બોલ્યો. તે જ વખતે 2 ગીધ શિકાર કરવા માટે ત્યાંથી પસાર થતા હતા. અરે વાહ, આ આખો પરિવાર દેખાવમાં ખૂબ જ ટેસ્ટી લાગી રહ્યો છે. આજે તો મજા આવશે. આ જોઈને હંસની અને તેના બીજા બાળકો ખૂબ જ ગભરાઈ ગયા. ત્યાં જ ગોલ્ડી તેમની સામે આવ્યો. તમે લોકો મારી મમ્મી અને ભાઈઓ ઉપર ગંદી નજર ના નાખશો, નહીં તો સારું નહીં થાય. આ ટિંકુ જેવા દેખાવાળો હંસ શું આપણને મારશે? આ સાંભળી ગોલ્ડીને ગુસ્સો આવ્યો. તેણે પોતાની ચાંચથી તે બંને પર હુમલો કર્યો. તેની ચાંચમાંથી એક પ્રકારનો કરંટ નીકળતો હતો અને બંનેની હાલત ખરાબ થઈ ગઈ. આ શું બલા છે? આ તો કરંટ મારી રહ્યું છે. બંને ત્યાંથી ભાગી ગયા અને આખો પરિવાર ખુશ થઈ ગયો. તેનો અર્થ કે તારી ચાંચ જાદુઈ છે. જ્યારે તું ગુસ્સામાં હોય છે ત્યારે તેમાંથી કરંટ નીકળે છે. આ સાંભળી ગોલ્ડી ખુશ થઈ ગયો અને બોલ્યો, ચલો સારું થયું, હું ઉડી નથી શકતો, પણ મારા પરિવારની હંમેશા રક્ષા તો કરી શકું છું ને. પછીના દિવસે હંસની ગોલ્ડીને એકલો છોડીને પોતાના બાકી બાળકો સાથે ખાવાનું શોધવા નીકળી પડી. સાંજ પડતા બધા પોતાની સાથે ખાવાનું લાવ્યા. હંસનીએ પોતાના હિસ્સાનું અડધું ખાવાનું ગોલ્ડી સામે મૂક્યું. ચાલો બધા પોતાના હિસ્સામાંથી થોડું થોડું ખાવાનું કાઢીને ગોલ્ડીને પણ આપી દો. પણ મમ્મી, અમે કેટલી મહેનત કરીને આ ખાવાનું શોધ્યું છે. તમને ખબર છે ને ગોલ્ડી ઉડી નથી શકતો. એવામાં આપણે તેના દરરોજના ખાવાની વ્યવસ્થા કરવી જોઈએ. ભૂલશો નહીં, તે તમારો ભાઈ છે. તેમણે હંસનીની વાત માની લીધી, પણ અંદર ને અંદર તેઓ ગોલ્ડી વિશે ઈર્ષા કરવા લાગ્યા. ગોલ્ડી ઉડી શકતો ન હતો, તેથી માતા બીજા બાળકો કરતાં તેની ઉપર પ્રેમ વધારે કરતી. પણ બાકીના 3 ભાઈ આ વાતને સમજી શકતા ન હતા. મમ્મી, ગોલ્ડી અહીંયાથી બહાર ગયો જ નથી. એને પણ ઈચ્છા થતી હશે ને કે એ બીજી જગ્યાએ ફરે. હવે તે ઉડી નથી શકતો તો તેમાં આપણે શું કરી શકીએ? ગોલ્ડી, તું ઉડી નથી શકતો તો શું થયું? આજે તને જંગલ ફરાવીને જ રહીશું. આમ કહીને તે 3 જણા પોતાની સાથે એક લાકડી લાવ્યા. 2 બાળકોએ બંને બાજુથી લાકડીને પકડી રાખી. ગોલ્ડી, તારી ચાંચથી આ લાકડી પકડી લે, આને છોડતો નહીં. આ સાંભળી ગોલ્ડી ખુશ થઈ ગયો અને તેણે દંડાને પોતાની ચાંચમાં દબાવ્યું. પછી 2 ભાઈ તેને લઈને આકાશમાં ઉડી ગયા. ગોલ્ડીને ઉપરથી જંગલનું વાતાવરણ ખૂબ જ સરસ દેખાતું હતું. જંગલની વચ્ચોવચ્ચ એક મોટો કૂવો હતો. તે કૂવો કેટલો ઊંડો છે તે આજ સુધી કોઈને ખબર ન હતી. હવે 4 જણા કૂવાની એકદમ નજીક હતા. ઓય ગોલ્ડી, તું અમારા કરતા નાનો છે. આટલો નાનો છે તો પણ મમ્મી તને સૌથી વધારે વાલ કરે છે. અમારા ખોરાકમાંથી અમને તને આપવું પડે છે. હવે આ વાત અમને જરાય સહન નથી થઈ રહી. હવે તારું ઠેકાણું પાડ્યા સિવાય અમારી જોડે કોઈ જ રસ્તો નથી. બંને ભાઈઓએ દંડો છોડી દીધો અને ગોલ્ડી કૂવાની અંદર પડી ગયો.
ત્યારબાદ ત્રણેય ભાઈઓ રોતા રોતા હંસની માતાની પાસે આવ્યા. હંસની આ જોઈને હેરાન થઈ ગઈ. અમે ત્રણેય ગોલ્ડીબાઈની સાથે નદી ઉપરથી જઈ રહ્યા હતા. તેમને ભૂલથી મોં ખોલી નાખ્યું અને નદીમાં પડી ગયા. અમે તેમને બચાવવાનો પ્રયત્ન કર્યો પણ તે નદીના પાણીમાં ડૂબી ગયા. આ સાંભળીને હંસનીને ખૂબ જ દુઃખ થયું. તેની આંખોમાં આંસુ આવી ગયા. આ બાજુ જ્યારે ગોલ્ડી કૂવાની અંદર પડ્યો ત્યારે સામેનું દ્રશ્ય જોઈને ખૂબ જ હેરાન થઈ ગયો. કૂવાની અંદર જમીનની નીચે એક સુંદર મજાનું જંગલ હતું. ત્યાં તેને એક સસલું ફરતું જોવા મળ્યું. તો કોણ છે અને અહીંયા શું કરે છે? અને પછી ગોલ્ડીએ તેને બધી વાત કહી દીધી. કેટલી ખરાબ વાત છે. તારા સગા ભાઈઓએ તને મારવા માટે કૂવામાં ફેંકી દીધો. પણ ચિંતા ના કરીશ, અહીં તારો ઈલાજ પણ થઈ જશે અને તું તારા ઘરે પણ પહોંચી જઈશ. આમ કહીને તેણે જંબો હાથીને અવાજ લગાવ્યો તો જંબો હાથી ત્યાં આવી ગયો. તારી ચાંચમાં કરંટ મારવાની શક્તિ છે, પણ પાંખ ભારે છે. તેના કારણે તું ઉડી શકતો નથી. ચાલો તેનો ઈલાજ કરી દઉં છું. તમારો ખૂબ ખૂબ આભાર. આમ કહીને તેણે ગોલ્ડીની પાંખો ઉપર પોતાની સૂંઢ એકવાર ફેરવી. ગોલ્ડીની પાંખો સોનેરી પાંખોમાંથી લાલ રંગની પાંખોમાં ફેરવાઈ ગઈ અને તે હવામાં ઉપર ઉઠવા લાગ્યો. અરે વાહ, હું તો ઉડવા લાગ્યો. તમારો ખૂબ ખૂબ આભાર જંબો. કોઈ વાંધો નહીં, મોસ્ટ વેલકમ. હવે હું જાઉં છું. મારી મમ્મી ચિંતા કરતી હશે. તેમની સાથે વિદાય લઈને તે પોતાના ઘર તરફ ઉડ્યું. પેલી બાજુ બંને ગીધોએ તેના પરિવાર ઉપર હુમલો કર્યો હતો. હવે તમને બચાવવા વાળો પણ નીકળી ગયો છે. આજે તો સમજો અમારી મેજબાની થઈ ગઈ. જો આપણે ગોલ્ડીને કૂવામાં મરવા માટે ના છોડત તો તે આજે આપણને આ બે ગીતથી બચાવી લેત. આ તું શું કહે છે? હા મમ્મી, અમને માફ કરી દો. અમને અમારા ભાઈથી ઈર્ષ્યા થતી હતી એટલે અમે તેને મારવા માટે કૂવાની અંદર ફેંકી દીધું હતું. હવે અમને અમારી ભૂલ પર પસ્તાવો થઈ રહ્યો છે. હવે મરવા માટે તૈયાર થઈ જાઓ. હું છું ત્યાં સુધી તમે મારા બચ્ચાને હાથ નથી લગાવી શકતા. આમ કહીને હંસની પોતાના બાળકોની આગળ ઊભી રહી. કઈ વાંધો નહીં, પહેલા તને જ ખતમ કરી દઈએ. તે બંને આગળ વધવાના જ હતા ત્યાં જ ગોલ્ડી તેમની સામે આવીને ઊભો રહી ગયો. અરે બાપરે, આ પાછો કેવી રીતે આવ્યો? તેણે એક એક કરીને બંને ઉપર પોતાની જાદુઈ ચાંચથી હુમલો કર્યો અને ખૂબ જ કરંટ છોડ્યો. બંને ગીધોની ઝાટકા ખાઈને હાલત ખરાબ થઈ ગઈ. ભાગો 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 અહીંયાથી, નહીં તો આ કરંટ મારી મારીને અમને મારી નાખશે. બંને ત્યાંથી ચીસો પાડતા પાડતા ભાગી ગયા. ભાઈ, અમને માફ કરી દો. અમે તમને મરવા માટે મૂકી દીધા. જો આજે તમે ના આવત તો પછી આજે અમે બધા જ મરી જાત. મારા વાલા ભાઈઓ, તમારી ભૂલને લીધે જ હું ઉડવાનું શીખ્યો છું. મેં તમને માફ કર્યા. મારું પ્રિય બચ્ચું, મારા ગળે ભેટી જા. હંસની તેને ભેટી પડી. પછી ગોલ્ડીએ તેમને બધી વાત કહી સંભળાવી અને તે દિવસથી બધા એકબીજા સાથે ખુશી ખુશી રહેવા લાગ્યા.